માતાજી, જય કિનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે બપોરના કેટલા વાગ્યા હે 1:30 વાગી ગયા છે અને અમે બધા જો રેડી થઈ ગયા છીએ ને હવાનો કન્ટિન્યુ સતત વરસાદ ચાલુ જ હતો ને અત્યારે જો વરસાદ રહી ગયો થોડો ઘણો અને મેળામાં તો કાંઈ આપણે ગયા નથી કેમ કે વરસાદ જ એટલો હતો ને અમારા રાજકોટમાં કે એને બહાર નીકળ્યા જેવું નહોતું. તમે બધાએ કાલનો વ્લોગ જોયો જ હશે. અમે બધાએ ઘરે ને ઘરે જ રમતા હતા અને અત્યારે તો ક્યાંય નીકળ્યા જેવું છે નહીં, બહુ જ વરસાદ આવે છે ને અત્યારે તો જો વરસાદ થોડો ઘણો રહી ગયો છે અને અમે બધા રેડી થઈ ગયા છીએ. મેળામાં તો નથી ગયા પણ હાલો કીધું કે આજી ડેમ જઈ આવી તો અમે બધા અત્યારે જઈએ આજી ડેમે અને ફઈ બાન છોકરીઓ આવી ગઈ છે. કાલની આઠમ કરવા આવી ગઈ હતી અને અમે પછી કાલે ઘરે વહી આવ્યા હતા મામાને ઘરેથી ત્યાં મૂકી અને અમે કાલે હાંજકના ઘરે વી આવ્યા હતા મામાને ઘરેથી અને અત્યારે જો બધા કમ્પ્લીટ થઈ ગયા છીએ રેડી અને હવે જઈએ છીએ અમે આજી ડેમે. કેટલો ઓવરફ્લો થઈ ગયો છે જોઈ. આમ તો બધે તો નદી બધે છલકાઈ ગયું હોય ને એવું બધું થઈ ગયું, નદી આવી ગઈ છે. આપણે આજી ડેમે જોઈ આવી ઓવરફ્લો કેવોક આવી ગયો છે. તો હાલો બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હવે જઈ માસીને ઘરે. હારું માસીની ઘરે હોય તો નગર ઘર ભેગી થઈ જવાનું. ચાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ફાઇનલી અમે માસીના ઘરે પહોંચી ગયા છીએ અને માસી ને નીચે હે ને અમે જો અહીંયા મેળી માથે ચડી ગયા હી. હાય, આ બધા ફોટો પાડે હે અને જોઈ લ્યો કેવું સરસ મજાનું લોકેશન હે અને વરસાદ આવે હે. હાલો હવે અમે બધા પાછા ઘરે જઈએ ને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે.
હાલો હવે અમે રિટર્ન ઘરે જઈએ. હાલો વાગી ગયા છે રાતના 8:30 અને જો બધા વારું કરવા બેસી ગયા છીએ અને વરસાદ આવે છે હજી. અને પૂજા દીદીએ ભજીયા બનાવ્યા છે તો હાલો આવી જાવ બધા ભજીયા ખાવા.